પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આતંકવાદ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની મદ્રેસામાંથી પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા એક મૌલવી સહિત 3 આતંકવાદીઓની ગુજરાત એટીએસ અને સ્થાનિક એસઓજી દ્વારા કરાયેલી ધરપકડના સમર્થનમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સિદ્ધપુરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કાકોશી 4 રસ્તા ખાતે આતંકીઓના પૂતળાનું દહન કર્યા બાદ યોજાયેલી વિશાળ રેલીએ મામલતદારને આવેદનપત્ર સુપરત કરી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ ચલાવતી મદ્રેસાઓ બંધ કરવા અને સ્લીપર સેલના સ્થાનિક મદદગારો સામે દેશદ્રોહનો ગુનો નોંધવાની ઉગ્ર માંગ કરી છે। આ સિદ્ધપુરનો વિષય આખા દેશમાં પરિસ્થિતિ અમે કીધું અમે જ્યારે દેશમાં આતંકવાદી ગતિવિધિ થાય ત્યારે ચોક્કસ એક નામ આવે કે ભાઈ આઝમગઢ કરીને યુપીનું એક સ્થાન છે, ત્યાંથી એનું કનેક્શન આવે। સ્થિતિઓ બદલાઈ ગઈ છે ને હવે વારંવાર સિદ્ધપુરમાં 2-3 મહિના પહેલાં પણ એક આતંકવાદીની ગતિવિધિ પકડાઈ, આ પણ પકડાયા। એટલે અમારી એવી અપેક્ષા હિન્દુ સમાજની કે જેમ હિન્દુ સમાજના ગુરુકુળો ચાલે, શિક્ષણ ચાલે છે, એ પ્રકારે આ મદ્રેસાઓમાં આવી આતંકવાદીઓની ફેક્ટરી ક્યાં સુધી ચાલશે? બીજું કે એન્જિનિયર ડૉક્ટર થવા જોઈએ, પરંતુ આ ધર્મનું જ્ઞાન આપીને આતંકવાદીઓ પેદા કરતી આ જે ફેક્ટરી, જે મદ્રેસાઓ છે, એ તાત્કાલિક ધોરણે એની તપાસ થાય, એ બંધ થાય અને આવી ગતિવિધિઓ આખા ગુજરાતમાં થતી રોકાય। અમે આજના દિવસે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આ એક આપના આવેદનપત્ર આપી છે, આપની વાત સરકાર સુધી પહોંચે। સરકાર, પ્રશાસન, પોલીસ પ્રશાસન, એસઓજી, એટીએસ, એસપી સાહેબ, અહીંયા સિદ્ધપુર પોલીસ, કાકોશી પોલીસ, બધાની સરાહનીય કામગીરી છે, પણ આ કામગીરીમાં હજુ વધુ કડક કાર્યવાહી થાય એવી માંગણી અમારી આજના દિવસે આ આપની પાસે છે અને આ વાત અમારી સરકાર સુધી પહોંચે અને સરકાર આમાં વધુમાં વધુ કડક પગલાં લે એવી આપ પાસે વિનંતી। અને ખાસ કરીને સિદ્ધપુર તાલુકામાં આવી જેટલી પણ મદ્રેસાઓ છે એની માહિતી એકત્રિત કરીને ચાલતી ગતિવિધિઓ પર રોક લાગે એવી આજે અમારી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ, સમગ્ર હિન્દુ સમાજની લાગણી છે। આ વાત અમારી સરકાર સુધી પહોંચાડે આપના આવેદનપત્ર છે।